હું તમારો ગુસ્સો સમજી શકું છું. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ. ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે મક્કમ છે. ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સની સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કર્યું. ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું. બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે. આ લડાઈ અવિરતપણે ચાલશે. સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે. અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી. ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે. અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે, આપણી સૌની છે. આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે, કાલે કોઈ બીજાનો બી બની શકે છે. આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે. મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે.